નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 4 જેમાં કંકતધરામ સમુદાય વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરમાં આપણે કોષ્ટાંત્રી સમુદાય વિશે અભ્યાસ કરી ગયા હતા, બરાબર. હવે આ સમુદાયમાં કંકતધરા સમુદાયમાં તે નામ શેના આધારે આપવામાં આવેલું છે? જેમ કે આપણે કોષ્ટાંત્રી સમુદાય શેના આધારે નામ આપવામાં આવેલું હતું કે પ્રાણીઓની અંદર કોષ્ટાંત્રી ગુહા આવેલી છે, બરાબર. તેમજ દશંક નામ શેના આધારે આપવામાં આવેલું હતું કે પ્રાણીઓના શરીર ઉપર ડંખકોષો જેવી રચના આવેલી છે, સૂત્રાંકો જેવી રચના આવેલી છે, જેને કારણે તે સમુદાયને શું નામ આપવામાં આવ્યું? કોષ્ટાંત્રી સમુદાય અથવા તો દશંક ત્યારબાદ નામ આપવામાં આવ્યું. તો સેમ એ જ રીતે કંકતધરા સમુદાય તેના પ્રાણીઓની રચનાને આધારે જ નામ આપવામાં આવ્યું છે આ સમુદાયનું નામ પણ. જેમ કે આ કંકતધરા સમુદાયને કંકત જેલી અથવા તો સમુદ્ર અખરોટ, બરાબર, સમુદ્ર અખરોટ કે કંકત જેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, પણ ઓળખવામાં આવે છે. હવે અખરોટ તો બધાએ જોયા જ હશે. અખરોટ કેવો હોય છે? ગોળાકાર હોય છે, બરાબર. સેમ એ જ રીતે આ સમુદાયના પ્રાણીઓ પણ તેનું જો સ્ટ્રક્ચર જોવા જાય તો એ તમને કેવું જોવા મળશે? મોટે ભાગે આવું ગોળાકારનું જોવા મળશે, બરાબર. હવે એટલે કે કંકત જેલી, એની અંદર જેલી જેવું માધ્યમ આવેલું છે અને તે કંકત એટલે કે આપણે જો ઇંગ્લિશમાં લખવા જાય તો તેને કોમ્બ જેલી, બરાબર, જેલીસ તરીકે ઓળખવામાં આવે છે. તો એ કોમ્બ જેલી કે આ નામ ઉપરથી એ સમુદાયનું નામ કંકતધરા નામ આપવામાં આવ્યું, બરાબર. તો હવે આપણે સેમ કોષ્ટાંત્રી સમુદાયમાં જે રીતે પોઈન્ટ વાઇઝ તબક્કાઓ તૈયાર કરેલા હતા એ જ રીતે આપણે ચર્ચા કરી. જેમ કે તેનું સૌપ્રથમ નિવાસ સ્થાન વિશે ચર્ચા કરવા જઈ પહેલાં આપણે તેના સામાન્ય લક્ષણો વિશે ચર્ચા કરી નાખી. પછી આપણે કોષ્ટાંત્રી સમુદાય અને કંકતધરાને ડિફરન્શિએટ કરશું, બંને વચ્ચે શું તફાવત છે. કે જેમ જેમ ઉત્વિકાસ થયો હશે તેમ તેમ કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓમાં એવા કોઈ ફેરફાર થયા હશે કે જેને ત્યારબાદ કોષ્ટાંત્રી સમુદાયમાંથી હટાવીને કંકતધરા સમુદાયમાં મૂકવામાં આવ્યા. તો તેને આપણે કઈ રીતે સમજશું? તફાવત તરીકે ચર્ચા કરશું. ચલો નિવાસસ્થાન ચર્ચા કરવા જઈએ તો આ સમુદાયના બધા જ પ્રાણીઓ એ કેવા જોવા મળે છે? દરિયાઈવાસી, બરાબર, કે માત્ર દરિયામાં જ વસવાટ કરતા જોવા મળે છે. જો તેના ગર્ભસ્થાનની રચના ચર્ચા કરવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓ પણ કેવા છે? દ્વિગર્ભસ્તરીય છે. દૈહિક આયોજન જોવા જાય તો આ સમુદાયના પ્રાણીઓમાં પણ કોષ્ટાંત્રી સમુદાયની જેમ પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. કેવું? પેશી સ્તરીય આયોજન. હવે પેશી સ્તરીય આયોજન એટલે શું? તમને ખ્યાલ જ છે કે માત્ર પેશીની જ રચના જોવા મળશે, કોઈ અંગોની રચના, અંગતંત્રની રચના ત્યાં જોવા મળતી નથી, બરાબર. હવે તેના સિવાય જોવા જઈએ તો સમમિતિ. આ સમુદાયના પ્રાણીઓ પણ અરીય સમિતિ ધરાવતા જોવા મળે છે. અરીય સમિતિ, બરાબર. આ એના જનરલ ફીચર્સ છે, બરાબર. હવે આ સમુદાયના પ્રાણીમાં એક ખાસ વિશેષતા જોવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓમાં કંકત તકતીઓ જેવી રચના, બરાબર. શેના જેવી રચના? કંકત તકતીઓ જેવી રચના 8 જોવા મળે છે. એ કંકત તકતીઓ એ બાહ્ય રીતે ગોઠવાયેલી હોય છે કે શરીરની બહારની બાજુએ ગોઠવાયેલી છે અને તેની ઉપર પક્ષમાં આવેલા છે, બરાબર. એની લાક્ષણિકતા એટલે કે વિશિષ્ટ પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરવા જઈએ કે આવી લાક્ષણિકતા બીજા કોઈ સમુદાયના પ્રાણીમાં જોવા નહીં મળે. શું જોવા મળે છે? કંકત તકતી જેવી 8 જેવી રચના. કેટલી ગોઠવાયેલી છે? 8 ગોઠવાયેલી છે, બરાબર. ક્યાં ગોઠવાયેલી છે? શરીર દેહની બાહ્ય બાજુએ, બરાબર. 8 રચના, 8 શરીર દેહની બાહ્ય બાજુએ, બરાબર. અને તેના સિવાય જોવા જઈએ તો એ કંકત તકતી જેવી રચના છે તેની ઉપર પણ શું આવેલું છે? પક્ષમાં આવેલા છે, જેની પર
પક્ષમો જેવી રચના, પક્ષમો જેવી રચના આવેલી છે અને આની મદદથી તે પાણીમાં શું કરે છે? પ્રચલનની પ્રક્રિયા કરી શકે છે. શેની પ્રક્રિયા? પ્રચલનની. બરાબર. એટલે કે અહીંયા પણ શું નામ આપેલું છે? કંકત. કંકત એટલે કે કોંબ જેવી રચના. કોંબ એટલે કે જેમ આપણે કાસકો કેમ હોય સેમ એવી જ રચના. બરાબર. તો અહીંયા આપણે જો બાહ્ય રચના વિશે આપણે ચર્ચા કરવા જઈએ, કેટલી 8 આવેલી છે. બરાબર. તો હું અહીંયા 8 તકતીઓ, એક પછી આ બીજી તકતી, પછી ત્રીજી તકતી, ચોથી તકતી. બરાબર. પણ અહીંયા એટલી બધી સ્પેસ નથી એટલે તમને ખાલી 4 જ તકતીઓ દેખાડું છું. બીજી ચાર તકતી એ પાછળની સાઈડ 3 ડાયમેન્શનલ તમને દેખાડી ન શકું. બરાબર. તો આ બધી તકતીઓ છે અને તેની ઉપર કોંબની માફક કે પક્ષમો ગોઠવાયેલા જોવા મળે છે. બરાબર. ઘણી વખત આ તકતીઓ શરીર દેહની આ રીતે લટકતી પણ જોવા મળે છે અને તેની ઉપર આ રીતે પક્ષમો લગાડેલા છે જોવા મળે છે. બરાબર. તો આ રીતે રચના તમને આપેલી છે, પણ તમારી ચોપડીમાં પણ આપેલી છે. તો આ એક ખાસ લાક્ષણિકતા તમારે યાદ રાખવાની છે કે આવી રચના માત્ર કંકતધરા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળશે. હવે તેના સિવાય જોવા જઈએ તો અહીંયા વાત કરી પક્ષમો જેવી રચના. હવે પક્ષમો તો આપણે માત્ર ત્યાં જ અભ્યાસ કરેલો છે કે એકકોષી પ્રાણીઓ છે તેની ઉપર જ પક્ષમો આવેલો હોય છે. બરાબર. બહુકોષી આ બધા પ્રાણીઓ કેવા છે? બહુકોષી છે. તો એની ઉપર પણ પક્ષમો આવેલા છે. તો આવી રચના બીજા કોઈ પ્રાણીઓમાં જોવા મળશે નહીં, માત્ર કંકતધરા સમુદાયમાં પ્રાણીઓમાં જોવા મળે છે. પણ અહીંયા તમે જોવા જશો તો એક જ કસા નથી આવેલી, એક જ થોડાક જ પક્ષમો નથી આવેલા. 8 તકતીઓ ઉપર ઘણા બધા પક્ષમો જેવી રચના આવેલી છે. બરાબર. અને જેની મદદથી તે પાણીમાં સરળતાથી પ્રચલનની પ્રક્રિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરની પ્રક્રિયા કરી શકે છે. હવે તેના સિવાયની બીજી એક લાક્ષણિકતા જોવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓમાં એક જૈવિક પ્રતિપ્યતા, બરાબર, કે વિશિષ્ટ એક લાક્ષણિકતા જોવા જઈએ તો જૈવિક પ્રતિપ્યતા. બરાબર. આવી એક લાક્ષણિકતા જોવા મળે છે કે જેની મદદથી તેની અંદર પ્રકાશ સર્જનની પ્રક્રિયા થાય છે, એટલે કે પ્રકાશિત જોવા મળે છે. આ સમુદાયના પ્રાણી એવા છે કે જે ચળકતા તમને જોવા મળે છે કે તેના શરીર દેહની અંદર તમને આ કંકતધરાઓ જે છે, કંકત તકતીઓ એ તમને સ્પષ્ટપણે દેખાતી જોવા મળે છે અને અંદરથી પ્રકાશિત જેવી રચના જોવા મળે છે કે જે અન્ય કોઈ પ્રાણીમાં જોવા મળતી નથી. તો આ એક ખાસ વિશેષતા જોવા મળે છે. બરાબર. હવે તેના સિવાય જોવા જઈએ તો આપણે તેના પાચનની ક્રિયા જોવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓ પણ કોષ્ટાંત સમુદાયના પ્રાણીની જેમ જ તે અંતરકોષીય પાચન તેમજ બહિર્કોષીય પાચનની પ્રક્રિયા કરતા જોવા મળે છે. બરાબર. કે કોષની અંદર તેમજ કોષની બહારની પાચનની પ્રક્રિયા કરે છે. આ સમુદાયના પ્રાણીમાં પણ શું જોવા મળે છે? મુખ એક જ જોવા મળે છે. જેમ કે મુખ એવું જોવા જઈએ તો આ રીતે મુખની રચના આવેલી છે. બરાબર. તેમજ અહીંયા પાચન અંગ તરીકે તમને દર્શાવવા જાઉં તો મુખ એ સીધું તેનું પાચન અંગોમાં ખુલે છે, પણ ત્યાં મળદ્વાર જેવી રચના આવેલી હોતી નથી. તો અહીંયા માત્ર કોષ્ટાંત સમુદાયની જેમ જ તે મુખ જેવી રચના છે, મુખ રચના છે, પણ મળદ્વાર જોવા મળતો નથી, મળદ્વાર હોતો નથી. એટલે પાચન માર્ગ જોવા જઈએ તો કેવું જોવા મળશે? એ આખો માર્ગ જોવા જઈએ તો અપૂર્ણ પાચન માર્ગ. આને કેવું કહેવાશે? અપૂર્ણ પાચન માર્ગ. બરાબર. તેના સિવાય જોવા જઈએ તો બાકી બધા અંગતંત્રો વિશે ચર્ચા કરવા જઈએ, જેમ કે આ સમુદાયના પ્રાણીઓમાં શ્વસન તંત્ર કેવું હોય છે? અંગતંત્રીય રચના તો જોવા જ નથી મળતી. બરાબર. પણ શ્વસન તંત્ર પણ ગેરહાજર હોય છે. ઉત્સર્જન તંત્ર પણ ગેરહાજર જોવા મળે છે. બરાબર. તેના સિવાય જોવા જઈએ તો ચેતાતંત્ર, એ ચેતાતંત્રમાં ખાસ કરીને ચેતા તંતુઓની રચના અહીંયા જોવા મળે છે. જેની જોવા મળે છે? ચેતા તંતુની સામાન્ય રચના
જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણે તેના મુખ્ય લક્ષણો વિશે ચર્ચા કરી ગયા. હવે તેના આપણે ઉદાહરણો વિશે ચર્ચા કરવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓમાં, જેમ કે ચોપડીમાં તમને આ ઉદાહરણ આપેલું છે એનું પ્લ્યુરોબ્રેકિયા અને ટીનોપ્લેના. શું કહેવાશે? ટીનોપ્લેના. બરાબર, અને આ જે તમને ચોપડીમાં ઉદાહરણ આપેલું છે એ પ્લ્યુરોબ્રેકિયાનું જ ઉદાહરણ છે. બરાબર, યાદ રાખજો. પ્રશ્ન તરીકે પણ આ પ્રશ્ન 2 માર્ક્સમાં આગળની યુનિટ ટેસ્ટમાં પણ આવી ગયો છે, તો તમે આ રીતે લખી શકો. હવે તેના એક રિપ્રોડક્શનની પ્રક્રિયા એટલે કે પ્રજનનની પ્રક્રિયા વિશે અહીંયા એક પોઈન્ટ આપણે લખવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓ પ્રજનનની પ્રક્રિયા એ માત્ર લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે. કઈ પ્રક્રિયા? લિંગી પ્રજનન. આ સમુદાયના પ્રાણીઓ અલિંગી પ્રજનનની પદ્ધતિ અપનાવતા નથી. તો તમે જેમ કોષ્ટાંત્રી સમુદાયમાં જોવા જાઓ તો ત્યાં અલિંગી પ્રજનનની પ્રક્રિયા પણ ધરાવતા પ્રાણીઓ હતા. બરાબર, ત્યારબાદ તેની અંદર ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ હશે અને એવા પ્રાણીઓ બનેલા હશે કે જે માત્ર લિંગી પ્રજનનની જ પ્રક્રિયા કરતા હતા. બરાબર, અને તે કંકતધરા સમુદાયના પ્રાણીઓ તરીકે તેને મૂકવામાં આવ્યા. એના સિવાય ખાસ કરીને જોવા જઈએ તો વિકાસની પ્રક્રિયા, એ વિકાસ પણ કેવો જોવા મળે છે? પરોક્ષ જોવા મળે છે. કેવો? પરોક્ષ જોવા મળે છે. એટલે કે સીધો વિકાસ નથી થતો. જેમ કે લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય, ફલિતાંડ બને ત્યારબાદ કોષ્ટાંત્રી તેમજ સછિદ્ર સમુદાયની જેમ જ તે અહીં ડીંભ નિર્માણની પ્રક્રિયા થશે અને તે પછી ડીંભના નિર્માણ બાદ તેમાંથી સંપૂર્ણ પ્રાણીના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે. તો વિકાસ એ કેવો જોવા મળે છે? પરોક્ષ વિકાસ જોવા મળે છે. જો યાદ રાખજો, જ્યાં જ્યાં પરોક્ષ વિકાસ ને સીધો વિકાસ આવે, તમારે કઈ રીતે યાદ રાખવાનું કે લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય, લિંગી પ્રજનનની પ્રક્રિયા બાદ તેમાં જોવા જઈએ તો ખાસ ફલિતાંડ બને અને ફલિતાંડમાંથી જો સીધું પ્રાણી વિકાસ પામે, બરાબર, તો સીધો વિકાસ કહેવાશે. પણ ફલિતાંડમાંથી પહેલાં ડિંભી અવસ્થા તૈયાર થાય. ડિંભી અવસ્થા તૈયાર થઈ ગયા બાદ તેમાંથી પૂર્ણ વિકસિત પ્રાણી તૈયાર થાય તો તે વિકાસને પરોક્ષ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા સામાન્ય લક્ષણો તમારે યાદ રાખવાના છે. હવે થોડીક આપણે કોષ્ટાંત્રી સમુદાય અને કંકતધરા સમુદાય વચ્ચેની લાક્ષણિકતાઓ જો તમે એ રીતે યાદ રાખશો તો તમે સરળતાથી આ બંને સમુદાયના પ્રાણીઓ તૈયાર કરી શકશો. તેનો તફાવત તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરી. આપણે પહેલાં કોષ્ટાંત્રી સમુદાય અને કંકતધરા સમુદાય, બરાબર, તે બંનેને તફાવત તરીકે થોડોક સમજવાનો પ્રયત્ન કરી. સામાન્ય લક્ષણોને બંને વચ્ચે જે તફાવત જોવા મળે છે અમુક લક્ષણોમાં તે પણ આપણે સાથે સાથે લખતા જશું. ચલો, આ સમુદાયના પ્રાણીઓ કેવા છે? દ્વિગર્ભસ્તરીય છે. આ સમુદાયના કંકતધરા સમુદાયના પ્રાણી પણ કેવા છે? દ્વિગર્ભસ્તરીય. બરાબર, બંનેમાં સામાન્ય લાક્ષણિકતા છે. તેના સિવાય જોવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓમાં ખાસ કરીને તે પેશી સ્તરીય આયોજન ધરાવે છે. પેશી સ્તરીય આયોજન. આ સમુદાયના પ્રાણી પણ કેવું જોવા મળે છે? પેશી સ્તરીય આયોજન ધરાવતા જોવા મળે છે. બરાબર, આ સામાન્ય લાક્ષણિકતા છે. આ સમુદાયના પ્રાણીઓ અરીય સમિતિ ધરાવે છે. અરીય સમિતિ. આ સમુદાયના પ્રાણી પણ અરીય સમિતિ ધરાવે છે. બરાબર, હવે તેનાથી થોડાક જુદા પડે લક્ષણોવાળા. આ ત્રણ લક્ષણો તો સરખા જ છે, બરાબર, બંનેમાં. હવે તેનું નિવાસસ્થાનમાં કમ્પેરિઝન જોવા મળશે. આ સમુદાયના પ્રાણીઓ દરિયાઈ વાસી તેમજ મીઠા પાણીમાં પણ વસવાટ કરતા હતા. બરાબર, મીઠા પાણીમાં, જેના ઉદાહરણ તરીકે આપણે શું જોઈ ગયા હતા? હાઇડ્રા છે, તે મીઠા પાણીમાં વસવાટ કરતી છે. બરાબર, એના સિવાય જોવા જઈએ તો કંકતધરા સમુદાયના પ્રાણીઓ માત્ર દરિયાઈ વાસી જોવા મળે છે. દરિયાઈ વાસી. બરાબર, આ એક. હવે આ સમુદાયના પ્રાણીઓમાં દરિયાઈ વાસી. તેના સિવાય જો આમાં જોવા જઈએ તો એક વધારાની લાક્ષણિકતા તમે એડ કરી નાખો કે આ સમુદાયના પ્રાણીઓમાં તો પણ લિંગ ભેદ જોવા મળતો નથી.
બરાબર. અને એના સિવાય આ કંકતધરા સમુદાયના પ્રાણીઓમાં પણ લિંગભેદ જોવા મળતો નથી. લિંગભેદ જોવા મળતો નથી. બરાબર. આ સામાન્ય લક્ષણો છે આ બધાના. હવે વિશેષ લાક્ષણિકતા વિશે ચર્ચા કરવા જઈએ તો આ સમુદાયના પ્રાણીઓમાં આગળ આપણે ચર્ચા કરી ગયા કે કંકત તકતીઓ જેવી રચના આવેલી છે, તેની ઉપર પક્ષો આવેલા છે. બરાબર. કંકત તકતી જેવી રચના છે. બરાબર. જેની પર શું આવેલા છે? જેની પર પક્ષમો આવેલા છે અને તેની મદદથી તે શું કરે છે? પ્રચલન કરે છે. જ્યારે આ સમુદાયના પ્રાણીઓ એ અમુક પ્રાણીઓ કેવા હતા? સ્થાયી હતા અને અમુક પ્રાણીઓ પ્રચલન કરતા હતા. જેમ કે તો અહીંયા આપણે લખી શકીએ અમુક પ્રાણી સ્થાયી જીવન જીવે છે. બરાબર. સ્થાયી જીવન જીવે છે તો એમાં આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ જેમ કે હાઇડ્રા છે, એ જે તે જગ્યાએ કેવું સ્થાયી જીવન જીવતું હોય છે. બરાબર. અને તેના સિવાય પ્રચલન માટે જેમ કે જેલીફિશ છે, જેલીફિશ જેવા પ્રાણીઓ છત્રકની એટલે કે જેલીફિશની જો રચના જોવા જાય, જેમ કે અહીંયા આપણે કંકતધરા કીધું પ્રચલન માટે છે, તો જેલીફિશમાં કેવી રચના આવેલી છે? છત્રક જેવી રચના. બરાબર. છત્રી જેવા આકારની રચના. જેવા પ્રાણીઓ પ્રચલનની પ્રક્રિયા કરે છે કે તેની પાસે કોઈ આવી પક્ષમાં જેવી રચના નથી આવેલી, પણ સૂત્રાંગો જેવી રચના આવેલી છે. છત્રક જેવી રચના ધારણ કરતા પ્રાણીઓ એ પ્રચલનની પ્રક્રિયા કરે છે. બરાબર. અહીંયા બરાબર. તો અહીંયા પુષ્પક જેવી રચના ધારણ કરે છે જે પ્રાણીઓ જે સ્થાયી જીવન જીવે છે તેની અંદર કેવી રચના જોવા મળે છે? પુષ્પક જેવી રચના. યાદ રાખજો. બરાબર. હવે બીજી લાક્ષણિકતા જોવા જાય બંને વચ્ચે તફાવત તરીકે તો અહીંયા કોષ્ઠાંત્ર ગુહા જોવા મળે છે. કોષ્ઠાંત્ર ગુહા જોવા મળે છે. જ્યારે આ સમુદાયના પ્રાણીઓમાં કોઈ પણ પ્રકારની ગુહા જોવા મળતી નથી, એટલે કે પોલાણ જોવા મળતું નથી મળતું. કોઈ પણ પ્રકારની પોલાણ જોવા મળતું નથી. ખ્યાલ આવી ગયા? એના સિવાય જો બીજો વધારાનો એક પોઈન્ટ આપણે ચર્ચા કરવા જઈએ તો પ્રજનનની પ્રક્રિયાને અનુલક્ષીને ચર્ચા કરવા જઈએ. આ સમુદાયના પ્રાણીઓ અલિંગી પ્રજનન તેમજ લિંગી પ્રજનન બંને પ્રક્રિયા કરતા જોવા મળે છે. લિંગી પ્રજનન કરે છે. બરાબર. જ્યારે આ સમુદાયના કંકતધરા સમુદાયના પ્રાણીઓ માત્ર લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે. કેવી કરે છે? માત્ર લિંગી પ્રજનનની ક્રિયા કરે છે. ખ્યાલ આવી ગયો? એના સિવાય જો સામ્યતા વાળા પોઈન્ટ આપણે ચર્ચા કરવા જઈએ, નીચે જગ્યા નથી એટલે અહીંયા ઉપર જ લખું છું. બરાબર. અહીંયા હું કોષ્ઠાંતથી લખી નાખું. આ કંકતધરા સમુદાય આપણે વાત કરીએ છીએ. બરાબર. કોષ્ઠાંતથી અને અહીંયા કંકતધરા સમુદાયના પ્રાણીઓ. બીજો એક પોઈન્ટ આપણે લખવા જાય તો આ સમુદાયના પ્રાણીઓ માં પાચનની ક્રિયા જોવા જઈએ તો અંતઃકોષીય પણ જોવા મળે છે અને બહિર્કોષીય પણ જોવા મળે છે. પાચન સેમ આની જેમ કંકતધરા સમુદાયના પ્રાણીઓ પણ બંને પ્રકારનું પાચન કરે છે. અંતઃકોષીય બરાબર તેમજ બહિર્કોષીય પાચનની ક્રિયા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તેના સિવાય બીજું વિશિષ્ટ લાક્ષણિકતા વાળો પોઈન્ટ જોવા જઈએ કંકતધરા સમુદાયના પ્રાણીઓમાં કે જેઓ પ્રકાશિત જોવા મળે છે. કેવું જોવા મળે છે? પ્રકાશિત. કે જેની અંદર જૈવિક પ્રદીપ્યતા જેવી રચના જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? જ્યારે આ સમુદાયના પ્રાણીઓ પ્રકાશિત હોતા નથી. બરાબર. તો આ એનું ખાસ જોવા જાય તો મુખ્ય લાક્ષણિકતા. બરાબર. કે બંને સમુદાયને તમે આ રીતે તફાવત તરીકે જો સમજવા જશો તો સરળતાથી સમજી શકશો. અહીંયા તમે એના સિવાય અહીંયા ઉદાહરણ લખી નાખો તમે. બરાબર. અહીંયા પણ ઉદાહરણ તમે લખી નાખો અને તમે તફાવત તરીકે આ બંનેને સરળતાથી યાદ રાખી શકશો. એની સાથે સાથે અહીંયા તમે આકૃતિ પણ કરી નાખો. બરાબર. આની આકૃતિ કરી નાખો. કઈ આકૃતિ કરશો? અહીંયા
જેલી ફિશની આકૃતિ કરી નાખો, બરાબર. પછી એના સિવાય હાઇડ્રા છે, આ તો સામાન્ય નામ તમારે યાદ રાખી લેવાના, બરાબર. એના સિવાય આના ઉદાહરણ તરીકે જોવા જાય તો પ્લુરો બ્રેકિયા છે, બરાબર. તેની તમે આકૃતિ કરી નાખો, અહીંયા આપણે કરેલી જ છે. તો અહીંયા આપણે આ કંકતધરના સમુદાય વિશે અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે અન્ય સમુદાય વિશે અભ્યાસ ચાલુ કરીશું. થેન્ક યુ.